तो पहलो प्रश्न है पद्म एवोर्डनी जे स्थापना है क्यारे करवामां आवी हती। એટલે કે મિત્રો પદ્મ જે એવોર્ડ છે તે આપવાની શરૂઆત કયા વર્ષથી થઈ છે તેવું પૂછવામાં આવ્યું છે। તો આમાં ઓપ્શન અલગ અલગ વર્ષના આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે। 1954માં મિત્રો છે પદ્મ પુરસ્કાર આપવાની જે શરૂઆત છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે पद्म एवोर्डना प्रकारो क्या क्या है, એટલે કે મિત્રો કેટલા પ્રકારના પદ્મ એવોર્ડ આપવામાં આવે છે। તો આમાં ઓપ્શન અલગ અલગ આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે આપેલ તમામ, એટલે કે એ બી અને સી ત્રણે ત્રણ આવશે। એટલે કે પહેલાં પદ્મ વિભૂષણ આવે, ત્યારબાદ છે પદ્મ ભૂષણ આવે અને ત્યારબાદ પદ્મશ્રી, આ પ્રમાણે ક્રમમાં છે મિત્રો પદ્મ એવોર્ડ રહેલા છે। સૌથી મોટો પદ્મ વિભૂષણને માનવામાં આવે છે, ત્યારબાદ પદ્મ ભૂષણને અને ત્યારબાદ પદ્મશ્રીને છે ગણવામાં આવે છે। તો આ પ્રમાણે જે પદ્મ એવોર્ડ ત્રણ રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2024માં કેટલા લોકોને છે પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે। કુલ મિત્રો પૂછવામાં આવ્યા છે કુલ કેટલા લોકોને છે પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે। તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે 132 કુલ પદ્મ એવોર્ડ છે વર્ષ 2024માં છે આપવામાં આવ્યા છે। આમાં મિત્રો આપણે વાત કરીએ તો ભારતના જે હાલના રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ, તેમણે છે વર્ષ 2024 માટે 132 પદ્મ પુરસ્કારોને છે મંજૂરી છે રાષ્ટ્રપતિ દ્વારા છે આપવામાં આવી છે। તેમાં આપણે વાત કરીએ તો કેટલા પુરસ્કારો કયા કયા છે। તો એમાં પદ્મ વિભૂષણની વાત કરીએ તો તે 5 છે પદ્મ વિભૂષણ પુરસ્કાર જેમાં સમાવેશ થાય છે। પદ્મભૂષણની વાત કરીએ તો તે 17 જેટલા પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યા છે અને પદ્મશ્રીની વાત કરીએ તો 110 જેટલા પદ્મશ્રી પુરસ્કાર છે વર્ષ 2024માં છે આપવામાં આવશે। આ પ્રમાણે 132 કુલ છે પદ્મ એવોર્ડ છે આપવામાં આવ્યા છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો પદ્મ પુરસ્કાર છે તેના જે વિજેતા હોય છે તેની જાહેરાત કયા દિવસે કરવામાં આવે છે કે આને પદ્મ પુરસ્કાર મળવાનો છે। તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે પ્રજાસત્તાક દિવસ, એટલે કે 26મી જાન્યુઆરીના દિવસે છે તે આ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કરવામાં આવતા હોય છે અને તે દિવસે ખબર પડે છે કે કોને કોને છે પદ્મ પુરસ્કાર છે તે આપવામાં આવ્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો પદ્મ એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવે છે, એટલે કોણ છે મિત્રો તે પદ્મ એવોર્ડ છે તે આપે છે। તો આમાં જવાબ આવશે રાષ્ટ્રપતિ હોય છે મિત્રો તે છે પદ્મ પુરસ્કાર છે વિજેતાઓને છે પદ્મ પુરસ્કાર એનાયત કરતા હોય છે। મિત્રો આપણા હાલના રાષ્ટ્રપતિની વાત કરીએ તો દ્રૌપદી મુર્મુ છે તે હાલમાં ભારત દેશના રાષ્ટ્રપતિ છે અને તેમના હસ્તે છે આ જે પદ્મ પુરસ્કાર છે આપવામાં આવશે અને તેઓ છે 15મા નંબરના ભારતના રાષ્ટ્રપતિ તેઓ રહેલા છે। તો તેમના હસ્તે છે આગામી સમયમાં પદ્મ એવોર્ડ છે આપવામાં આવશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન વર્ષ 2024માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો છે। તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે 5 વ્યક્તિઓને કુલ છે પદ્મ વિભૂષણ પુરસ્કાર છે આપવામાં આવ્યા છે। તો તેના વિજેતાઓની વાત કરી લઈએ તો પહેલા વિજેતા છે વૈજયંતીમાલા, તેઓને છે કલા ક્ષેત્રે છે તે પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું છે। બીજું છે કોનીડેલા ચિરંજીવી, જે સાઉથના એક્ટર છે તેને કલા ક્ષેત્રે છે તે આ પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું છે। ત્યારબાદ છે એમ વેંકૈયા નાયડુ, જે મિત્રો જાહેર બાબતોના ક્ષેત્રે જે આપણા બીજેપીના છે તેઓ પૂર્વ નેતા પણ હતા, તેઓને છે જાહેર બાબતોના ક્ષેત્રમાં છે પદ્મ વિભૂષણ આપવામાં આવ્યું છે। ત્યારબાદ છે બિંદેશ્વર પાઠક, તો બિંદેશ્વર પાઠકને મરણોત્તર સામાજિક કાર્યો માટે છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે। ત્યારબાદ પદ્મા સુબ્રમણ્યમને છે કલા ક્ષેત્રે છે પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે। તો ટોટલ 5 વ્યક્તિઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કાર છે આપવામાં આવ્યા છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ વર્ષ 2024માં કેટલા લોકોને પદ્મ ભૂષણ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યા છે। તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે 17 વ્યક્તિઓને છે પદ્મ ભૂષણ પુરસ્કાર છે વર્ષ 2024માં એનાયત કરવામાં આવ્યા છે। જેના આપણા વિજેતાઓની વાત કરીએ
તો તેમાં છે ફાતિમા બીબી, તેઓને છે મરણોપરાંત જાહેર બાબત ક્ષેત્રે છે પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે. પછી છે હોરમુસુજી એન કામાને સાહિત્ય અને શિક્ષણ અને પત્રકારત્વ ક્ષેત્રે જે પદ્મભૂષણ આપવામાં આવ્યું છે. ત્યારબાદ મિથુન ચક્રવર્તીને કલા ક્ષેત્રે છે પદ્મભૂષણ આપવામાં આવ્યું છે. સીતારામ જિંદલને વેપાર અને ઉદ્યોગ માટે આપવામાં આવ્યું છે. યુવાન લીયુને વેપાર અને ઉદ્યોગ માટે આપવામાં આવ્યું છે. અશ્વિન બાલચંદ મહેતાને દવા ક્ષેત્રે છે આપવામાં આવ્યું છે. ત્યારબાદ છે સત્યવ્રત મુખર્જીને મરણોપરાંત જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મભૂષણ આપવામાં આવ્યું છે. વિજયકાંતને છે મરણોત્તર કલા ક્ષેત્ર છે પદ્મભૂષણ આપવામાં આવ્યું છે. રામ નાયકને જાહેર બાબતોના ક્ષેત્ર માટે છે તે પદ્મભૂષણ આપવામાં આવ્યું છે. ત્યારબાદ છે તેજસ મધુસૂદન પટેલને દવા ક્ષેત્રે આપવામાં આવ્યું છે. ઓલાનચેરી રાજગોપાલને જાહેર બાબત ક્ષેત્રે આપવામાં આવ્યું છે. દત્તાત્રેય અંબાદાસ માયલુને કલા ક્ષેત્રે આપવામાં આવ્યું છે. ટોંગ ડેનિયલ પોચે ને મરણોપરાંત આધ્યાત્મિક ક્ષેત્રે છે તે પદ્મભૂષણ આપવામાં આવ્યું છે. પ્યારેલાલ શર્માને કલા ક્ષેત્રે, ચંદ્રેશ્વર પ્રસાદ ઠાકુરને દવા ક્ષેત્રે, ઉષા ઉથુપને કલા ક્ષેત્ર અને કુંદન વ્યાસને સાહિત્ય અને શિક્ષણ પત્રકારત ક્ષેત્રે છે તે પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યા છે. અહીં ટોટલ 17 તમે જોઈ શકો છો, 17 વ્યક્તિઓને છે તે પદ્મભૂષણ પુરસ્કાર છે તે આપવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો વર્ષ 2024માં કેટલા લોકોને પદ્મશ્રી છે જે એવોર્ડ છે એનાયત પુરસ્કાર અથવા તો એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે. 110 વ્યક્તિઓને છે પદ્મશ્રી પુરસ્કાર છે તે વર્ષ 2024માં આપવામાં આવ્યા છે. મિત્રો હવે 110 છે તે ખૂબ જ મોટી સંખ્યા છે, તો તે અહીં દર્શાવવા બહુ અઘરા પડશે, એટલે તે તમારે જોવા હોય તો આપણે છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે છે તે જોઈ શકશો 110 જે પદ્મશ્રી વિજેતાઓના નામ અને તેને કયા ક્ષેત્રે આપવામાં આવે છે તે તમે તેમાંથી જોઈ શકશો. હાલ પૂરતા આપણે અહીં છે ગુજરાતના જે વ્યક્તિઓને આપવામાં આવ્યા છે તેની વાત કરી લઈએ. તો ગુજરાતના 6 વ્યક્તિઓને છે મિત્રો પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે, જેમાં એક વ્યક્તિને પદ્મભૂષણ આપવામાં આવ્યું છે અને બીજા છે 4 વ્યક્તિઓને છે 5 વ્યક્તિઓને તેને છે પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યા છે. પદ્મભૂષણ મિત્રો તેજસ પટેલને આપવામાં આવ્યું છે, તબીબી ક્ષેત્ર છે તેને આપવામાં આવ્યું છે. અને પદ્મશ્રીની વાત કરીએ તો તેમાં રઘુવીર ચૌધરીને સાહિત્ય માટે આપવામાં આવ્યું છે. યશજદી માણેકશા ઇટાલિયાને છે તબીબી ક્ષેત્રે આપવામાં આવ્યું છે. ત્યારબાદ છે હરીશ નાયકને મરણોત્તર સાહિત્ય ક્ષેત્રે છે જે પદ્મશ્રી આપવામાં આવ્યું છે. દયાળ માવજીભાઈ પરમારને તબીબી ક્ષેત્રે આપવામાં આવ્યું છે અને જગદીશ લાભશંકર ત્રિવેદીને કળા ક્ષેત્રે છે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યું છે. તો આ પ્રમાણે મિત્રો છે ગુજરાતી 6 વ્યક્તિઓને છે આ વખતે પદ્મ પુરસ્કાર છે આપવામાં આવ્યો છે. તો પહેલો પ્રશ્ન છે કે સૌપ્રથમ વખત ફિલ્મફેર પુરસ્કાર છે જે કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શનમાંથી જવાબ જોઈએ તો ઓપ્શન સી જવાબ આવશે. 1954માં છે મિત્રો ફિલ્મફેર પુરસ્કાર આપવાની છે શરૂઆત થઈ હતી. અને મિત્રો આ ફિલ્મફેર પુરસ્કાર છે જે ફિલ્મ ક્ષેત્રે આપવામાં આવતો પુરસ્કાર રહેલો છે, જેમાં અલગ અલગ બેસ્ટ અભિનેતા, બેસ્ટ અભિનેત્રી વગેરે અલગ અલગ કેટેગરીમાં છે એવોર્ડ છે આપવામાં આવતા હોય છે. ત્યારબાદ વર્ષ 2024માં આયોજિત ફિલ્મફેર પુરસ્કાર છે તેનું કેટલામું સંસ્કરણ હતું? તો મિત્રો 2024માં જે યોજાણો છે ફિલ્મફેર તે મિત્રો સંસ્કરણ પૂછવામાં આવ્યું છે. તો આમાં સંસ્કરણમાં જવાબ આવશે ઓપ્શન ડી. 69મું સંસ્કરણ 2024માં છે તે યોજાણું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ફિલ્મફેર પુરસ્કાર 2024નું આયોજન છે ક્યાં કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ મિત્રો આપણે જોઈએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. ગુજરાત રાજ્યમાં છે પ્રથમ વખત છે ફિલ્મફેર પુરસ્કારનું છે જે આયોજન કરવામાં આવ્યું હતું. અને ખાસ કરીને ગુજરાતમાં ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી આવેલી છે, આ ગિફ્ટ સિટીમાં મિત્રો છે ફિલ્મફેર પુરસ્કાર 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? મિત્રો અહીં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કારનું પૂછવામાં આવ્યું છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે.
રણબીર કપૂર છે તેમની જે ફિલ્મ હતી એનિમલ, તેના માટે છે તેને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર છે આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું. ત્યારબાદ ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે. આલિયા ભટ્ટને છે તે તેની ફિલ્મ રોકી ઓર રાની માટે છે આલિયા ભટ્ટને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર મિત્રો છે તે કોને મળ્યો છે? તો મિત્રો અહીં સહાયક અભિનેતાનો વાત કરવામાં આવી છે. તો આમાં જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. વિકી કૌશલને છે સહાયક અભિનેતાનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવ્યો છે. વિકીને મિત્રો તેમની ફિલ્મ ડંકીમાં જે સહાયક અભિનેતાનો રોલ કર્યો હતો તેના માટે છે તેને સહાયક અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? તો આમાં મિત્રો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. શબાના આઝમી, તેને પણ મિત્રો રોકી અને રાની જે ફિલ્મ માટે છે સહાયક અભિનેત્રીનો પુરસ્કાર છે તે આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ફિલ્મફેર પુરસ્કાર 2024માં ક્રિટિક્સ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? મિત્રો અહીં ક્રિટિક્સ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કારનું પૂછવામાં આવ્યું છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. વિક્રાંત મેસીને મિત્રો છે ક્રિટિક્સ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે જે ફિલ્મ કરી હતી 12મી ફેલ, તેના માટે છે આ પુરસ્કાર તેને છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ફિલ્મફેર પુરસ્કાર 2024માં ક્રિટિક્સ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર છે કોને મળ્યો છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે. એ અને બી બંને, એટલે કે રાની મુખર્જી અને શેફાલી શાહને છે બંનેને છે તે સર્વશ્રેષ્ઠ છે ક્રિટિક્સ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ ફિલ્મફેર પુરસ્કાર 2024માં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? તો મિત્રો અહીં બેસ્ટ ફિલ્મની વાત થઈ છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે. 12મી ફેલ જે ફિલ્મ છે તેને બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર છે આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો ફિલ્મફેર પુરસ્કાર 2024માં ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. જોરમ જે ફિલ્મ છે તેને ક્રિટિક્સ બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ફિલ્મફેર પુરસ્કાર 2024માં બેસ્ટ જે સિનેમેટોગ્રાફી પુરસ્કાર છે તે કોને મળ્યો છે? તો મિત્રો એ સિનેમેટોગ્રાફી પુરસ્કારની વાત થઈ છે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. અવિનાશ ધાવરે છે તેઓને છે બેસ્ટ સિનેમેટોગ્રાફીનો પુરસ્કાર આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ મ્યુઝિક આલ્બમનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શનમાં ઓપ્શન બી જવાબ આવશે. એનિમલ ફિલ્મના જે મ્યુઝિક આલ્બમને છે સર્વશ્રેષ્ઠ મ્યુઝિક આલ્બમનો પુરસ્કાર છે તે મળ્યો છે. ત્યારબાદ ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર છે તે કોને મળ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. અમિતાભ ભટ્ટાચાર્ય છે તેઓને છે સર્વશ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર છે આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો પુરસ્કાર છે કોને મળ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. ભૂપિન્દર બબ્બલ છે તેઓને છે સર્વશ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો જે પુરસ્કાર છે મેલનો આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ ફિલ્મફેર પુરસ્કાર 2024માં સર્વશ્રેષ્ઠ પ્લેબેક સિંગર ફિમેલમાં કોને પુરસ્કાર મળ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. શિલ્પા રાવને છે આ પુરસ્કાર આપવામાં આવેલો છે. તો પહેલો જ પ્રશ્ન છે મિત્રો કે ગ્રેમી એવોર્ડ છે તે કયા ક્ષેત્ર માટે છે ને કયા ક્ષેત્ર માટેનો શ્રેષ્ઠ પુરસ્કાર રહેલો છે, એટલે કે કયા ક્ષેત્રે આપવામાં આવે છે?
તો મિત્રો ગ્રેમી પુરસ્કાર છે તે સંગીત ક્ષેત્રે આપે છે. સંગીત ક્ષેત્રમાં જે છે જે શ્રેષ્ઠ કાર્ય માટે છે ગ્રેમી એવોર્ડ છે આપવામાં આવતો હોય છે, જેમાં ગ્રામાફોન ડિઝાઇનમાં છે એવોર્ડ હોય છે, જે સંગીત ક્ષેત્રે છે આપવામાં આવતો શ્રેષ્ઠ પુરસ્કાર છે તેને ગણવામાં આવે છે. ત્યારબાદ ગ્રેમી એવોર્ડ કયા દેશના સંગીત ક્ષેત્રનો શ્રેષ્ઠ પુરસ્કાર છે? તો મિત્રો એ કયા દેશનું પૂછવામાં આવ્યું છે, તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે અમેરિકા દેશનો છે સંગીત ક્ષેત્રનો છે શ્રેષ્ઠ પુરસ્કાર છે તે ગ્રેમી એવોર્ડ છે તે રહેલો છે. જેમ મિત્રો ઓસ્કર એવોર્ડ ફિલ્મ માટે રહેલો છે, તેમ સંગીત માટે છે ગ્રેમી એવોર્ડ છે શ્રેષ્ઠ જે રહેલો છે સંગીત માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રથમ વખત છે ગ્રેમી એવોર્ડ છે તે ક્યારે આપવામાં આવ્યા હતા, એટલે કે શરૂઆત ક્યારે થઈ હતી ગ્રેમી એવોર્ડ આપવાની? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે 4 મે 1959માં આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ગ્રેમી એવોર્ડ છે તે કોના દ્વારા આપવામાં આવે છે, એટલે કોણ છે આ ગ્રેમી એવોર્ડ આપે છે મિત્રો? તો આમાં અલગ અલગ ઓપ્શન તમને જોવા મળે છે. તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે રેકોર્ડિંગ એકેડમી છે તેમના દ્વારા મિત્રો છે આ ગ્રેમી એવોર્ડ છે તેમના દ્વારા આપવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગ્રેમી એવોર્ડ જે આપણે કહીએ છીએ તે ગ્રેમી એવોર્ડનું મૂળ રૂપે કયા નામથી છે ગ્રેમી એવોર્ડ ઓળખાય છે? તો મિત્રો અહીં ગ્રેમી એવોર્ડ છે ગ્રામાફોન આકારનો છે, તો તેનું મૂળ નામ પણ મિત્રો ગ્રામાફોન ઉપર છે, એટલે કે ગ્રામાફોન પુરસ્કાર તરીકે છે ગ્રેમી એવોર્ડને છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 2024માં જે ગ્રેમી એવોર્ડ છે તેની કઈ આવૃત્તિ અથવા તો કઈ સંસ્કરણનું છે આયોજન છે કરવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે 66મા નંબરના સંસ્કરણનું આયોજન મિત્રો છે ગ્રેમી એવોર્ડમાં છે અમેરિકા ખાતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? મિત્રો આપણે ભારત સંદર્ભમાં જોઈએ છીએ તો ભારતના જે પણ ગ્રેમી એવોર્ડ જીતનાર છે તેની જ વાત કરીશું. તો ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિનું નામ શું છે મિત્રો? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે રવિશંકર, જેઓને છે 1968માં છે સૌપ્રથમ વખત છે ગ્રેમી પુરસ્કાર ભારતીયને છે પ્રથમ ભારતીયને આપવામાં આવ્યો હતો 1968માં. ત્યારબાદ રિકી કેજને છે બેસ્ટ ન્યૂ એજ આલ્બમ વિન્ડ ઓફ ધ વર્લ્ડ, તેના વિન્ડ ઓફ ધ વર્લ્ડ માટે છે કયા વર્ષે ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે વર્ષ 2015માં છે જે રિકી કેજને છે આ એના વિન્ડ્સ ઓફ ધ વર્લ્ડ માટે છે ગ્રેમી એવોર્ડ છે આલ્બમ માટે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 2022 છે તેમાં શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક એટલે કે બાળકો માટેનું જે મ્યુઝિક આલ્બમ છે એ કલરફુલ વર્લ્ડ નામ છે મિત્રો તેનું, એ કલરફુલ વર્લ્ડ માટે ગ્રેમી એવોર્ડ છે કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો આમાં મિત્રો આપણી ભારતીય છે તે છે ફાલ્ગુની શાહ છે, તેને છે આ જે કલરફુલ વર્લ્ડ માટે છે જે બાળકોનું ચિલ્ડ્રન એટલે કે બાળકો માટેનું મ્યુઝિક આલ્બમ છે તેને છે આ ગ્રેમી એવોર્ડ છે આ માટે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ AR રહેમાન, મિત્રો તમને ખબર જ છે AR રહેમાન જે ભારતીય સંગીતકાર છે તેમણે છે સ્લમડોગ મિલિયનેર જે ફિલ્મ હતી તે માટે કેટલા ગ્રેમી એવોર્ડ છે તે તેમણે જીત્યા છે? તો જવાબ આવશે મિત્રો તેમને 2 જેટલા છે ગ્રેમી પુરસ્કાર છે જે આ સ્લમડોગ મિલિયનેર માટે આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગ્રેમી એવોર્ડમાં છે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જીતનાર એકમાત્ર ભારતીય વ્યક્તિ કોણ છે? તો મિત્રો અહીં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ગ્રેમી એવોર્ડમાં કોણ જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી પંડિત રવિશંકર છે, તેઓને છે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ગ્રેમી એવોર્ડ આપવામાં આવેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેટલા ભારતીયોને છે, અહીં મિત્રો ભારતીયોની સંખ્યા પૂછવામાં આવી છે જેને છે 66માં ગ્રેમી એવોર્ડ 2024 જીત્યો છે, એટલે અહીં મિત્રો છે કેટલા ભારતીય વ્યક્તિઓને છે 66માં ગ્રેમી એવોર્ડમાં છે જે એવોર્ડો જીત્યા છે? તો ટોટલ મિત્રો 5 વ્યક્તિઓએ છે ગ્રેમી એવોર્ડ છે જીત્યા છે. અહીં આપણે તમે જોઈ શકો છો જેમાં છે 4 એક બેન્ડના છે અને 1 વ્યક્તિગત છે. તેમાં ઝાકિર હુસેન છે, ગાયક શંકર મહાદેવન,
વાયોલિન વાદક ગણેશ અને રાજગોપાલન અને પરફ્યુશનિસ્ટ સેલ્વ ગણેશ વિનાક્રિયમનો સમાવેશ કરતું જે ફ્યુઝિયન મ્યુઝિક જૂથ છે, એટલે કે ફ્યુઝિયન મ્યુઝિક બેન્ડ છે, તેને ધીસ મોમેન્ટ માટે છે શ્રેષ્ઠ સંગીત આલ્બમનો જે 2024નો જે ગ્રેમી એવોર્ડ છે તેમણે જીત્યો છે. આ ઉપરાંત જે રાકેશ ચોરસિયા છે મિત્રો, તે વાંસળી વાદક છે, તેને છે 2 એવોર્ડ છે આમાં જીત્યા છે, એટલે ટોટલ 4 છે તે બેન્ડવાળા અને એક આ રાકેશ ચોરસિયા, ટોટલ 5 વ્યક્તિઓને છે તે ગ્રેમી એવોર્ડ 2024માં ભારતીયોને જડ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો 66માં ગ્રેમી એવોર્ડ 2024માં ઉત્કૃષ્ટ વાદળી વગાડવા માટે કોણે એવોર્ડ જીત્યો છે? તો આપણે અગાઉ જોયું તે મુજબ રાકેશ ચોરસિયા તેઓને મિત્રો છે જે ઉત્કૃષ્ટ વાંસળી વગાડવા માટે છે તેઓને છે 2 એવોર્ડ તેમણે છે તે જીત્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, તન્વી શાહ છે જે પ્રથમ મહિલા છે જેને ગ્રેમી એવોર્ડ છે જે જીત્યો હોય. 2008માં તેમણે છે ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 66માં ગ્રેમી એવોર્ડ 2024માં બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ કોણે જીત્યો છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ધીસ મોમેન્ટ શક્તિ, તેને મિત્રો છે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ છે ગ્રેમી એવોર્ડ 2024માં છે તે જીત્યો છે. તો મિત્રો પહેલો જ પ્રશ્ન છે કે ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે તે કયું છે? તો આમાં ઓપ્શન અલગ અલગ આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. ભારત રત્ન જે એવોર્ડ છે મિત્રો તે ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન માનવામાં આવે છે. જે ભારત રત્ન જે આપવામાં આવે છે, જે પીપળા આકારનું જે આપવામાં આવે છે એવોર્ડ, તે મિત્રો ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે તેને માનવામાં આવે છે. હવે આપણે ભારત રત્ન વિશે વાત કરીએ તો ભારત રત્ન મિત્રો દેશનો જે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર રહેલો છે. આ ઉપરાંત તેની સ્થાપનાની વાત કરીએ તો જે ભારત રત્ન આપવાની શરૂઆત અથવા તો ભારત રત્ન એવોર્ડ આપવાની જે શરૂઆત છે 1954માંથી છે આ ભારત રત્નની સ્થાપના છે જે કરવામાં આવી હતી. અને છે આ છે મિત્રો ભારત રત્ન એવોર્ડ છે તે જાતિ, વ્યવસાય, પદ, લિંગ અથવા તો ધર્મના ભેદ વિના કોઈ પણ વ્યક્તિને છે આ એવોર્ડ છે જે મેળવી શકે છે. અને કેના માટે મેળવી શકે છે? તો માનવ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં જે અસાધારણ સેવા માટે છે આ જે પુરસ્કાર છે તે આપવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો પ્રથમ વખત ભારત રત્ન એવોર્ડ છે તે ક્યારે આપવામાં આવ્યો હતો? તો મિત્રો તારીખ પૂછવામાં આવી છે, તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. 2 જાન્યુઆરી 1954માં સૌ પ્રથમ વખત છે ભારત રત્ન છે પુરસ્કાર આપવામાં આવ્યો હતો. હવે મિત્રો તેના વિશે માહિતી મેળવીએ તો ભારત રત્ન એવોર્ડ મિત્રોની શરૂઆત છે 2 જાન્યુઆરી 1954ના રોજ આની શરૂઆત થઈ હતી અને તત્કાલીન જે રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે તેમના દ્વારા છે આની શરૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત મિત્રો પ્રથમ સન્માન સ્વતંત્ર ભારતના જે પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી હતા તે છે રાજગોપાલાચારી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટરામન, આ 3 વ્યક્તિઓને છે પ્રથમ વખત છે મિત્રો છે આ જે ભારત રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. 1954માં પહેલો જે પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેમાં આ 3 વ્યક્તિઓ છે જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડૉક્ટર ચંદ્ર વેંકટરામનને છે આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો બિહારના કયા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને મરણોત્તર જે દેશનો સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્ન પુરસ્કાર 2024 છે એનાયત કરવામાં આવશે? તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. કર્પૂરી ઠાકુર છે તેઓને છે મરણોપરાંત છે 2024માં ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવશે. હવે તેના વિશે વાત કરીએ આપણે તો મિત્રો કર્પૂરી ઠાકુર છે પછાત વર્ગોના હિતોના
હિમાયત કરવા માટે ખૂબ જ તેઓ જાણીતા હતા અને કર્પૂરી ઠાકુર 2 વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પહેલી વખતની વાત કરીએ તો 22 ડિસેમ્બરથી 1970થી 2 જૂન 1971 સુધી અને બીજી વખત 24 જૂન 1977થી 21 એપ્રિલ 1979 સુધી છે તે બિહારના મુખ્યમંત્રી 2 વખત રહી ચૂક્યા છે. અને મિત્રો કર્પૂરી ઠાકુરની છે 100મી જન્મજયંતિ મિત્રો જાન્યુઆરી 2024માં છે ઉજવવામાં આવી હતી. તેથી હવે મિત્રો છે આ વખતે તેઓને છે વર્ષ 2024નો ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2024માં કેટલા લોકોને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? ટોટલ સંખ્યા પૂછવામાં આવી છે કે ટોટલ કેટલા વ્યક્તિઓને ભારત રત્ન છે આપવામાં આવશે 2024માં. તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. 5 જેટલા વ્યક્તિઓને છે ભારત રત્ન પુરસ્કાર 2024માં આપવામાં આવશે. પહેલાં એક વ્યક્તિને આપવાનો હતો, હવે છે 5 વ્યક્તિઓને ટોટલ છે તે ભારત રત્ન આપવામાં આવશે. હવે મિત્રો આ 5 વ્યક્તિઓની વાત કરીએ તો 5 વ્યક્તિઓ ક્યાં ક્યાં છે તેઓને છે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. તો તેમાં પહેલાં આપણે તમે નામ સાંભળ્યું હશે કે કર્પૂરી ઠાકુર, જેને પહેલાં છે જાહેરાત કરવામાં આવી હતી કે તેઓને છે ભારત રત્ન 2024માં મળવાનો છે મરણોત્તર. તો પહેલાં તો એ વ્યક્તિ છે. બીજા મિત્રો ત્યારબાદ લાલકૃષ્ણ અડવાણીને પણ મિત્રો ભારત રત્ન છે આપવામાં આવશે તે જાહેર કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ 3 વ્યક્તિઓના નામ જાહેર થયા હતા, જેમાં ચૌધરી ચરણસિંહને મરણોત્તર, નરસિમ્હા રાવને પણ મરણોત્તર અને MS સ્વામીનાથનને પણ મરણોત્તર છે હવે ભારત રત્ન પુરસ્કાર છે 2024માં આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ. હવે મિત્રો કયા 2 બિન ભારતીય, જે ભારતીય ન હોય તેઓ નાગરિકોને છે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી આવશે. A અને B બંને, એટલે કે ખાન અબ્દુલ ગફાર ખાન અને છે નેલ્સન મંડેલા. આ 2 એવા વ્યક્તિઓ છે જે ભારતની નાગરિકતા ધરાવતા નથી, એટલે કે બિન ભારતીય છે. તેઓને છે આ ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? મિત્રો મહિલાની વાત થઈ છે. પ્રથમ મહિલાને કોને ભારત રત્ન આપવામાં આવ્યો હતો? તો આમાં ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. ઇન્દિરા ગાંધી છે તેઓને છે પ્રથમ મહિલાને છે જે ભારત રત્ન પુરસ્કાર મળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો સૌપ્રથમ ભારત રત્ન એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા હતા? તો મિત્રો અહીં ઓપ્શન અલગ અલગ આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, એટલે કે આપેલ તમામ, એટલે કે ચંદ્રશેખર વેંકટરામન, ચક્રવર્તી રાજગોપાલાચારી અને છે સર્વપલ્લી રાધાકૃષ્ણન. આ ત્રણેયને છે 1954માં પ્રથમ જ જે ભારત રત્ન હતો તે આ ત્રણેયને છે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત રત્ન મેળવનાર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો મિત્રો ભારતના પ્રથમ વડાપ્રધાન ડૉક્ટર જવાહરલાલ નહેરુ છે મિત્રો, જેઓને છે પ્રથમ છે તે ભારત રત્ન પુરસ્કાર છે તે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત રત્ન મેળવનાર સૌથી યુવા વ્યક્તિ કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે. સચિન તેંડુલકર, જે મિત્રો ભારતીય ક્રિકેટર છે તે સૌથી યુવા વ્યક્તિ છે જેને છે ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અને મિત્રો તેને છે સ્પોર્ટ્સ ક્ષેત્રે જે અસાધારણ જે રેકોર્ડ્સ અને તેને જે સ્પોર્ટ્સ ક્ષેત્રે જે યોગદાન છે તેના માટે છે તેઓને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ છે મિત્રો? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. CV રમન છે. 1954માં તેઓને છે તે ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત રત્ન છે મિત્રો જે પુરસ્કાર તે કોના દ્વારા આપવામાં આવે છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે. રાષ્ટ્રપતિના હસ્તે છે મિત્રો ભારત રત્ન પુરસ્કાર છે એનાયત અથવા તો આપવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2024 સુધીમાં કેટલા રાષ્ટ્રપતિઓને છે ભારત રત્ન છે આપવામાં આવ્યા છે? અહીં મિત્રો તમને પૂછવામાં આવ્યું છે કે કેટલા રાષ્ટ્રપતિઓને ભારત રત્ન પુરસ્કાર મળ્યો છે અત્યાર સુધીમાં? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 6 જેટલા જે રાષ્ટ્રપતિના પદ ઉપર રહેલા વ્યક્તિઓને છે તે મિત્રો છે ભારત રત્ન પુરસ્કાર મળી ચૂક્યા છે.
આ 6 વ્યક્તિઓને આપણા નામ જોઈએ તો પહેલું છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1954માં મળ્યો હતો. બીજું પ્રણવ મુખર્જીને 2019માં મળ્યો હતો. પછી છે વીવી ગિરીને 1975માં, ઝાકિર હુસેન છે તેને 1963માં, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને 1962માં અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને 1997માં છે તે આ એવોર્ડ મળી ચૂક્યો છે.